તમને પેલું જાપાનનું ક્યુટ બેબી મંકી પંચ યાદ છે ને, જે પોતાની માની યાદમાં એક રમકડા સાથે ચોંટીને સૂતું હતું, તેની સાથે રમતું હતું? આ છે ઇચિકાવા સિટી ઝૂનો વાનર પંચ. જન્મતા જ તેની માતાએ તેને તરછોડી દીધો હતો. તેના એકલવાયાપણાને દૂર કરવા માટે જૂના સ્ટાફે તેને વાંદરા જેવું એક સોફ્ટ ટોય આપ્યું હતું, જે તેની આખી દુનિયા બની ગયું. આ સ્ટોરીએ આખી દુનિયાને રડાવી પણ દીધી. પરંતુ હવે પંચની જિંદગી એકદમ બદલાઈ ગઈ છે, કારણ કે તેના જીવનમાં એન્ટ્રી થઈ ગઈ છે એક નવી જીવતી જાગતી સાથીની. જી હા, જેનું નામ છે મોમો-ચાન. સોશિયલ મીડિયા પર લોકો મોમો-ચાનને પંચની ગર્લફ્રેન્ડ કહી રહ્યા છે. બંને કલાકો સુધી એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળે છે. પણ હા, રસપ્રદ વાત તો એ છે કે પંચ હજુ પણ પોતાનું પેલું પહેલું રમકડું છે ને, ત્યારે ભૂલ્યો નથી. તે હજુ પણ તેની સાથે જ રહે છે. પેલા સોફ્ટવેરે પંચને આત્મવિશ્વાસ આપ્યો અને હવે મોમો-ચાને તેને સાચી ખુશી આપી છે. તમને પંચ અને મોમો-ચાની આ ક્યુટ કેમિસ્ટ્રી કેવી લાગી? કમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આ ક્યુટ વિડીયો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.